બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા જર્જરિત હાલતમાં કચેરીમાં ઠેર ઠેર પોપડાઓ પડેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે છત જર્જરિત થઈ છે। ખુદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં પણ પોપડા પડી ચૂક્યા છે, જેની હાલત બિસ્માર છે। ચીફ ઓફિસર દ્વારા આરએનબી વિભાગને જાણ કરાઈ છે। પોપડા પડવાની ઘટનાને લઈ અનેક ટેબલો અન્ય જગ્યાએ ખસેડી અરજદારોની કામગીરી થાય તે માટે કામગીરી હાથ ધરી છે, પરંતુ માંગ છે કે તાત્કાલિક ધોરણે નવી નગરપાલિકાનું નિર્માણ કરવામાં આવે। ધાનેરા નગરપાલિકાનું જે બિલ્ડિંગ છે તે જર્જરિત થયેલું જોવા મળી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે સળિયાઓ છે તે દેખાતા નજરે પડ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા 30 વર્ષ જેટલા સમયથી આ બિલ્ડિંગ નવનિર્માણ થયું હતું, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે 30 વર્ષમાં જ આ બિલ્ડિંગ છે તે ખંડેર બનેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ સળિયા નીકળેલા જોવા મળી રહ્યા છે, તો અનેક વાર અહીં પોપડાઓ પણ ખરી ચૂક્યા છે। જો કે આ બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ચીફ ઓફિસરના ચેમ્બરના, ત્યાં પણ ચીફ ઓફિસરના ચેમ્બરમાં પોપડાઓ પડતા હાલ ખંડેર બન્યું છે। જોઈ શકો છો તે પ્રમાણે જ આ ચીફ ઓફિસરની ચેમ્બર છે, જ્યાં પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે જે પીઓપી છે તે પણ નીચે પડ્યું, તો બીજી તરફ પોપડાઓ નીચે પડતા હાલત છે તે ગંભીર જોવા મળી રહી। અનેક અરજદારો અહીં દિવસ દરમિયાન આવતા હોય છે, પરંતુ જે રીતે ભયના માહોલમાં અહીં કર્મચારીઓ અને અરજદારો કામ કરતા હાલ તો નજરે પડી રહ્યા છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। અહીંયા અસંખ્ય લોકો આવે છે, કોઈ દાખલા માટે આવે છે, કોઈ મરણના, કોઈ જન્મના દાખલા માટે આવે છે, અને સરકારની અવારનવાર સ્કીમો લાભાર્થીઓ આવે છે, તો એ લોકોને જીવનો જોખમ છે, અને અમારે પણ આ ઓફિસમાં આવતા બીક લાગે છે। તો આ બિલ્ડિંગ કે તો આને પાડીને બીજી બનાવવામાં આવે, નહીં તો પછી એને શિફ્ટ કરવામાં આવે તો જ એનો નિકાલ છે। બાકી ભવિષ્યમાં ટૂંક સમયમાં કદાચ ચોમાસાની અંદર આખી બિલ્ડિંગ ધરાશયી થઈ જાય તો પણ નવાઈ નહીં। અત્યારે નગરપાલિકાની કચેરીનું બિલ્ડિંગ જર્જરિત થયું છે। અમે અમારા ચીફ ઓફિસર સાહેબ જોડે પણ ચર્ચા કરી છે। ચીફ ઓફિસર સાહેબે એના માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરી છે, અને અત્યારે જે સામે અમારું જન સુવિધા કેન્દ્ર છે ત્યાં આગળ કેટલાક ટેબલો અત્યારે 2 દિવસમાં કદાચ શિફ્ટિંગ થઈ જશે, અને પ્રજાને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે એ રીતની અમારા ચીફ ઓફિસર સાહેબે વ્યવસ્થા કરી છે, અને આ મરામત કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ થાય એવું આયોજન કરેલું છે। ધાનેરા નગરપાલિકાનું બિલ્ડિંગનું ધાબુ જર્જરિત થવાથી અને અત્યારે અહીંયા બેસીને કામ કરવું જોખમી લાગવાથી નગરપાલિકાએ એને રિપેરિંગ કરવા માટે વાર્ષિક ભાવનું ટેન્ડર કરેલું હતું, પરંતુ અમારા ઓવરઓલ ઇન્સ્પેક્શનથી અમને એવું લાગ્યું કે જર્જરિત વધારે પડતું હોવાથી જો રિપેરિંગ કરવામાં આવે તો પણ એની મજબૂતાઈ ટકે એમ ન હોવાથી નગરપાલિકા તરફથી આરએનબીને એના ઇન્સ્પેક્શન માટે અને વધુમાં સ્ટેન્ડરિંગ માટે સૂચનો કરવા માટે જણાવેલ છે, અને જો સ્ટેન્ડરિંગ થાય તેમ ન હોય તો કંડમ જાહેર કરવા માટે પણ અમે જણાવેલ છે। આરએનબી તરફથી અમને ઇન્સ્પેક્શન કરી અને જે રિપોર્ટ આપવામાં આવશે